સુરત શહેરમાં દેશી હાથ બનાવટના દેશી દારૂ 2025 લીટર કિંમત ₹4,05,000ના 4 વ્હીલર ટેમ્પોમાં હેરાફેરી કરનાર બે ઇસમોને કુલ કિંમત ₹9,15,000ની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથ સુરત શહેરની પીસીબી પોલીસે ઝડપી પાડી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિને સદંતર નાબૂદ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જેને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર RS સુવેરા પીસીબીનાઓને માર્ગદર્શન હેઠળ તારીખ 15/6/2026ના રોજ પીસીબીના માણસો દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે એક અશોક લેન કંપનીનો 4 વ્હીલર ટેમ્પોમાં મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ભરેલ છે, જે ટેમ્પોમાં થોડી વારમાં આવવા ચોકડીથી ખજોડ ચોકડી તરફ પસાર થનાર છે, જે આધારે ડ્રીમ સિટી આવવા ચોકડી પાસે ડાલમિયા ફાર્મની સામે રોડ ઉપર જાહેરમાંથી આરોપી 1 રીતેશ વિનોદભાઈ પવાર રહેવાસી સિદ્ધિવિનાયક રેસીડેન્સી ભેસ્તાન સુરત, આરોપી 2 શિવમ રૂપેન્દ્રભાઈ મિશ્રા રહેવાસી ભગવતીનગર સોસાયટી ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે સુરત વારાને ગ્રે કલરનો અશોક લેન કંપનીનો 4 વ્હીલર ટેમ્પો જેની કિંમત ₹5 લાખ તથા દેશી હાથ બનાવટની દેશી દારૂ 2025 લીટર કિંમત ₹4,05,000, મોબાઈલ નંગ 1 ₹10,000 મળીને કુલ કિંમત ₹9,15,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડીને દારૂનો જથ્થો લેવા મોકલનાર તથા દારૂનો જથ્થો લેનાર આરોપી મનન ઉર્ફે કાનો અને આરોપી 2 અર્જુન, જેને પીસીબી પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।